હલો દોસ્તો, આજે આપણે ઊંધિયું બનાવવાનું છે તો એના માટેની તૈયારી થઈ ગઈ છે। એક બાજુ આપણે ફ્લાવરને ગાજર વટાણા બધું બોઇલ કરીને રાખ્યું છે। સૂરણ રતાળું શક્કરિયા બપાઈ ગયા છે। લસણ બી સમારીને રાખ્યું છે। આદુ મરચાંની પેસ્ટ, ટામેટાં, મરચાં, રવૈયા, કેળા બધું ભરીને રાખ્યું છે। આ બાજુ મેથીના મુઠિયા બનવાની તૈયારી ચાલી રહી છે। તો હવે આપણે એક તપેલામાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું। રાઈ નખાઈ જાય એટલે જીરું તતડે એટલે એની અંદર આપણે હિંગ નાખીશું। હિંગ નખાઈ જાય પછી આપણે એમાં ખડા મસાલા નાખવાના છે। તેજપત્તા નાખીશું, તજ નાખીશું, કાળા મરી, લવિંગ, ચકરી ફૂલ બધું નાખીને સોતે કરીશું। બરાબર તેલમાં મસાલા કકડી જાય એટલે આપણે એને આદુ મરચાંની અંદર પેસ્ટ નાખીશું। આદુ લસણ મરચાંની પેસ્ટને બરાબર સંતળાઈ જાય ત્યાં સુધી બરાબર એને હલાવતા રહેવાનું છે। આપણા આદુ મરચાં અને લસણ સંતળાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એની અંદર શાકભાજી નાખવાની તૈયારી કરીશું। તો પહેલાં આપણે એની અંદર લીલું લસણ નાખવાનું છે। લીલું લસણ નખાઈ જાય પછી હવે આપણે રવૈયા ભરીને મૂક્યા હતા એ રવૈયા એડ કરીશું। થોડી હળદર નાખવાની છે। હજી બધો મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે। મસાલા મિક્સ થાય એટલે અંદર ટામેટાં નાખીશું। ટામેટાને આપણે સરસ ઝીણા કટ કરીને રાખેલા છે એ ટામેટાં અંદર એડ કરીશું। ત્યારબાદ થોડું એને હલાવીને બધું મિક્સ કરવાનું। હવે આપણો મસાલો બરાબર તેલ છૂટે ત્યાં સુધી એને પાકવા દઈશું। મસાલા બરાબર સોતે થઈ જાય ત્યાર પછી જ અંદર બધા વેજીટેબલ્સ આપણે એડ કરવાના છે। તો મસાલો આપણો જો બરાબર મસ્ત તૈયાર થઈ રહ્યો છે। હવે થોડું મીઠું નાખીશું। તો મીઠું નાખવાથી આપણા ટામેટાં જલ્દી ગળી જશે અને એક વખત આપણે ચમચોથી આવી રીતે મસ્ત હલાવી દેવાનું છે એટલે મીઠું બધા મસાલામાં સરખી રીતે લાગી જાય। આ બાજુ આપણે એક વાટકામાં મરચું, હળદર, ધાણા જીરું અને હિંગ લીધેલા છે અને આપણા મસાલા જો એકદમ સરસ પાકી ગયા છે એટલે હવે એની અંદર રવૈયા ભરેલા એડ કરીશું। બધા રવૈયા આવી રીતે ભરીને આપણે એડ કરવાના છે। ભરેલા મરચાં બી એડ કરીશું। કેળા બી ભરેલા છે, કેળામાં બી મસાલો ભર્યો છે। આવી રીતે રવૈયા, કેળા, મસાલા બધું મસાલાથી ભરપૂર ભરીને અંદર આપણે એડ કરવાના છે। હવે આપણે બધું મસાલા મસ્ત ભરેલા રવૈયા, કેળા અને મરચાંને હલાવી દઈશું એક વખત। અહીં આપણા મસાલાથી ભરપૂર સરસ વેજીટેબલ્સ જો અંદર સોતે થઈ ગયા છે કારણ કે આપણે એને કાચા નાખ્યા છે એટલે બરાબર એને હલાવવાના હતા। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી લાલ મરચાંની, હળદરની એ બી અંદર એડ કરી દીધી છે અને એ પેસ્ટ નાખીને બરાબર મસાલાને સાતળવા દેવાનો છે। આપણા મસાલા સતળાઈ રહ્યા છે અને બાજુમાં બી મસ્ત આપણા મુઠિયા બી તૈયાર થઈ રહ્યા છે। આવી રીતે એક બે વખત હલાવતું રહેવાનું। ત્યારબાદ આપણે ગોળ નાખ્યો છે, થોડી ખાંડ નાખી છે। ખાંડ અને ગોળને બી મસ્ત મિક્સ કરી દેવાનું કારણ કે આપણે ગુજરાતી લોકોના ઊંધિયામાં હંમેશા ગોળ અને ખાંડ પડતું હોય છે। ત્યારબાદ આપણે પાપડી, ચણા, વટાણા એ બધું બોઇલ કરીને રાખ્યું હતું એ બી અંદર એડ કરી દીધું છે। ત્યારબાદ આપણે જો બાફેલા બટાકા, સૂરણ, રતાળું હતું એ પણ અંદર નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ થોડું પાણી અને મસાલાના ભાગનું મીઠું નાખ્યું છે એ બી આપણે નાખી। ત્યારબાદ ખટાશ માટે આપણે આંબલીની ચટણી નાખી છે।
પેસ્ટ બનાવીને રાખી હતી આંબલીની પ્યુરી, એ બી અંદર એડ કરી દીધી છે. તો હવે આપણું ઊંધિયું મસ્ત તૈયાર થવા જઈ રહ્યું છે. આ બાજુ આપણે લાસ્ટમાં એમાં હવે આપણે અંદર આ મુઠિયા બનાવીને એકદમ રેડી થઈ ગયા છે. પણ આપણું તપેલું થોડું નાનું પડ્યું હતું એટલે આપણે બધી સબ્જીને મોટા તપેલામાં ટ્રાન્સફર કરવાની છે. તો આપણા મુઠિયાને ગળવા માટેનો થોડો સમય મળે, કારણ કે નાના તપેલામાં તો મુઠિયા નાખતા હોત તો બધું સબ્જી બહાર આવી જાત આપણી. એટલે આપણે એને મોટા તપેલામાં મસ્ત ટ્રાન્સફર કરી લીધું છે. અને હવે આપણે તપેલા ઉપર ગેસ ઉપર મૂકી દીધું છે. મોટું તપેલું મસ્ત આપણું ચડી જો કેવું સરસ લાગે છે. હવે એની અંદર આપણે ગરમ મસાલો ઊંધિયાનો નાખી દીધો છે. ઊંધિયો મસાલો નાખીને ત્યારબાદ અંદર દાણા બી એડ કરી દીધા છે. જો દાણા એડ થઈ ગયા છે એટલે હવે આપણે એને આપણું ઊંધિયું એકદમ મસ્ત તૈયાર થઈ જ ગયું છે. લાસ્ટમાં જ આપણે ધાણા નાખવાના છે અને ધાણા નાખી અને એક વખત હલાવી દેવાના છે એટલે આપણા ઊંધિયામાં સરસ રીતે દાણાનો ટેસ્ટ આવી જાય. દાણાનો ટેસ્ટ મસ્ત રીતે આવી જાય અને આપણું ઊંધિયું બી મસ્ત, જો આપણા મુઠિયા બી સરસ રીતે ગળી ગયા છે અને એકદમ ઘટ્ટ રસો બી થઈ ગયો છે આપણા ઊંધિયાનો. એટલે આપણું ઊંધિયું હવે એકદમ જ રેડી થઈ ગયું છે, ખાવા માટે તૈયાર છે. લાસ્ટમાં આપણે ડેકોરેશન માટે પણ થોડા દાણા નાખી દઈએ.